નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની વાવાઝોડાથી કેસર કેરીમાં નુકસાન થયા એના વિશે. આમાં જો આગળ તમે જોતા હોઈએ આપણે જ્યાં જો ત્યાં નકરી કેરી જ પડી. રાતે વાવાઝોડું આવ્યું હતું ને, જો ઢગલો પડ્યો. 5 કિલો જોઈ તારે ફૂલ કેરી પડી છે. 5 કિલો જોતી હોય તો કહેજો, કોમેન્ટ કરો, 5 કિલો મોકલાવી દઉં. ઓરિજિનલ હો કેસર. બાજુ ઝાડમાં પડી ગયા છે, કાપવાનું હાલે છે. એટલી દવા આપણે આમાં જો કેસરમાં છાંટી દીધી. કેરીનો થોર પડ્યો. અહીંયા આંબો પડી ગયો આપણો. જાંબુડી ને એક આંબો ભગીરથભાઈ કાપે છે. કેરીનું તો પૂરું થઈ ગયું. આ બાજુ ચીકુનો થોર પડ્યો જો. જાંબુડી એક પડી ગઈ આખી સાપ. પાંચ કિલો જાંબુ જોતા હોય તો કે જો પડ્યા. લીંબુ છે. રાતે વાવાઝોડું નુકસાન કરી ગયું. તમારી બાજુ કેવું હતું કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ. હવે અહીંયા જોઈએ આપણે વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ. જોઈ લ્યો, ઓતરાનો ખડકલો પડ્યો હે. કેવો પવન આવ્યો હે. ભાઈનું મકાન ઉડાડી દીધું આખો. કાપા કાઢી નાખ્યા. ફૂલ પવન આવ્યો હતો રાતે. મને જ બીક લાગતી હતી. અહીંયા મકાનમાં જોઈએ આપણે કેવી રીતે પત્ર ઉડ્યા. જોઈ લ્યો, બોખાકારી કરીને પત્ર વહી ગયો. ભાઈને રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે. સામાન બધો ટ્રાન્સફર કરી લીધો છે એની બીજે ક્યાંક. ભાઈને થોડી ઘણી સહાયની જરૂર છે. મદદ કોઈથી થાય એમ હોય તો કરજો. પત્ર ઉડી ગયા છે બિસાડાના. રહેવાના ફાફા છે. વરસાદે સારો હતો, જો પાણી ભર્યું. થોડોક વહેલો થઈ ગયો, નકર વાવણી કરી દેતા આપણે. તો આ તો વાવાઝોડાનું રાતે રૌદ્ર સ્વરૂપ. તો રાતે પવન આવ્યો તો એમાં જો આપણા તલમાં તો બહુ વાંધો નથી આવ્યો. ફૂલ ખરી ગયા છે ને થોડાક પડી ગયા છે. બાકી આગળ તમે જોયું આંબામાં બહુ નુકસાની આવી. કેરી રહે જ નથી આપણે. આમાં આગળ જઈને જોઈએ આ તલ બધા પડી ગયા છે. રાતે પવન ને વરસાદે બહુ હતો. તલ બધા હુરાવી દીધા, પણ આપણે અહીંયા આડું છે એટલે બહુ વાંધો નથી આવ્યો તલમાં. થોડા પડ્યા છે, બાકી ફૂલ કરી ગયા એટલે નુકસાની ઘણી છે. તો તમારે એ બાજુ કેવો પવન હતો અને શું નુકસાની છે. અત્યારે ખેડૂતને ઘણા બધા તલ મગ અડદના વાવેતર છે, એમાં ઘણી નુકસાની આવશે એવી દેખાઈ રહી છે. બાકી કેરીનો પાક તો લગભગ 100% પૂરો થઈ ગયો. કેરી તો આ વર્ષે બહુ મોંઘી મળશે એવું લાગે છે. આગળ તમે વિડીયોમાં જોયું કેરી તો કેવી થર પડ્યા હતા. 5 કિલો જોતી હોય તો કહેજો, મોકલાવી દે.